નમસ્કાર મિત્રો, ગુજરાતમાં આકડા ઉનાળાથી ત્રસ્ત જનતા માટે હવે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. મેઘરાજાના આગમનની ઘડીઓ હવે ગણાઈ રહી છે. રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે પવન, ગાજવીજ અને વરસાદને લઈને મોટી આગાહી જાહેર કરી છે. તો આખરે ક્યારે આવશે ચોમાસું? કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ? અને શું આ વર્ષે અલ નીનો ગુજરાત માટે ખતરાની ઘંટડી સાબિત થશે? આ બધી જ મહત્વપૂર્ણ માહિતી આજે આપણે વિગતવાર જાણીશું, તેથી વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો. મિત્રો, હાલ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે. આ દરમિયાન 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળશે. ચાલો હવે જાણી લઈએ કે આજે રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની સૌથી વધુ શક્યતા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદી ઝાપટા પડી શકે છે. તે ઉપરાંત મહીસાગર, ખેડા, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળશે. સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં પણ હવામાન વિભાગે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. મિત્રો, આવતીકાલે પણ રાજ્યના અનેક વિસ્તારો એલર્ટ પર રહેશે. ખાસ કરીને અરવલ્લી, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. હવે વાત કરીએ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહીની. અંબાલાલ પટેલે જૂન મહિનાનું સંપૂર્ણ ટાઈમલાઈન જાહેર કર્યું છે, જેમાં પ્રી મોન્સૂનથી લઈને સત્તાવાર ચોમાસા સુધીની તારીખો જણાવવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર 5 જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ રહેશે. 7, 8 અને 9 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી સારો વરસાદ પડી શકે છે. ખાસ કરીને 8 જૂન પછી દરિયાઈ પવનોની દિશામાં મોટો ફેરફાર આવશે અને પવનની ગતિ ખૂબ જ તેજ બનશે. અને હવે સૌથી મહત્વપૂર્ણ વાત, અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 16 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઈ શકે છે. આ પછી 20 જૂનથી રાજ્યના વાતાવરણમાં મોટો અને અણધાર્યો પલટો સર્જાઈ શકે છે. 28 જૂન સુધીમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો અને વ્યાપક વરસાદ જોવા મળશે. જ્યારે જુલાઈના પ્રથમ સપ્તાહ એટલે કે 7 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં સતત વરસાદી માહોલ યથાવત રહી શકે છે. મિત્રો, હાલમાં ચોમાસું કેરળ તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 4 જૂન આસપાસ ચોમાસું કેરળ પહોંચી શકે છે. જો કે અરબી સમુદ્રમાં સર્જાયેલી એક સિસ્ટમના કારણે ચોમાસાની એન્ટ્રીમાં થોડો વિલંબ પણ જોવા મળી રહ્યો છે. હવે સૌથી ચિંતાજનક મુદ્દો, અંબાલાલ પટેલે આ વર્ષે અલ નીનોની અસરને લઈને મોટી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે વર્ષ 1972માં પણ આવું જ મજબૂત અલ નીનો બન્યું હતું, જેના કારણે દેશમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ વર્ષે પણ અલ નીનોના કારણે ક્યાંક અતિ ભારે વરસાદ અને ક્યાંક લાંબા સમય સુધી વરસાદમાં ખેંચ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. એટલે કે આ વર્ષે વરસાદ અનિયમિત રહી શકે છે. ક્યારેક અચાનક મુશળધાર વરસાદ ખાબકી શકે છે, તો ક્યારેક લાંબા સમય સુધી વરસાદ ન પડે તેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. તેથી ખેડૂતો માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે. ખેડૂત મિત્રો માટે ખાસ સલાહ એ છે કે હવામાન વિભાગની આગાહી પર સતત નજર રાખો અને ખેતી સંબંધિત નિર્ણયો સાવધાનીપૂર્વક લો. તો મિત્રો, શું તમને લાગે છે કે આ વર્ષે ગુજરાતમાં સારો વરસાદ પડશે? તમારો મત અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આવી જ હવામાન અને ગુજરાતની મહત્વપૂર્ણ અપડેટ્સ માટે અમારી ચેનલ ગુજરાત પોઈન્ટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને બેલ આઇકોન જરૂર દબાવો. ધન્યવાદ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરો. સાથે ગુજરાત પોઈન્ટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરો. સાથે ગુજરાત પોઈન્ટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.